રામવાવ ગૌચર મામલે 24 દિવસથી અન્વેષણ કરતા શિવુભાઈ વ્યથા ઠાલવી। રાપર તાલુકાના રામવાવ ગામે બહુમૂલ્ય કિંમતની ગૌચર જમીન ઉપર વ્યાપક પ્રમાણમાં થયેલા દબાણો સામે છેલ્લા 24 દિવસથી અનશન આંદોલન શરૂ કરનાર સ્થાનિકના શિવુભાઈ જાડેજા દ્વારા તંત્ર સામે રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી છે। આ મામલે શિવુભાઈ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગૌચર જમીન દબાણ મુક્ત કરાવવા મેં અનશન આંદોલન શરૂ કર્યું હતું, જેના પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રામવાવ ગામના ગૌચર પરના દબાણો 11 ડિસેમ્બરના ખસેડી લેવાની બાંહેધરી આપી હતી, જે અંતર્ગત તારીખ 11 ડિસેમ્બરના તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગૌચરની 600 એકર જમીન ઉપર થયેલા દબાણો પૈકી માત્ર ઔપચારિક દબાણ હટાવવાની કામગીરી કરી હોય તેમ અમુક દુકાનો ખસેડવામાં આવી નથી, જ્યારે બાકી રહેલ તમામ દબાણો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યા છે। BILR ની 2 વખત માપણી કરી છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અનશન આંદોલન શરૂ કરનાર સ્થાનિકના શિવુભાઈ જાડેજાએ આજથી પાણી પીવાનું બંધ કરવામાં આવ્યું છે। આશીર્વાદ સરજી ગામ રામવાવ અનશનમાં આજે 24મો દિવસ છે। 28 તારીખના હું આંદોલનમાં બેઠો હતો અને હજી મેં અન્નનો પણ એક પણ દાણો નથી લીધો અને મને ખોટી બાંહેધરી ટીડિયા સાહેબે આપીને ફ્રૂટ ચાલુ કરાયો હતો, પણ હવે હું એક ટૂંક સમયમાં કહું છું કે આ આંદોલન હું આજથી પાણીનો પણ ત્યાગ કરું છું કે જ્યાં સુધી આ ગૌચર જમીન ખાલી નહીં થાય ત્યાં સુધી પાણી તો પાણી કોઈ વસ્તુ મોઢાની અંદર નહીં નાખું, એની ટોટલ જવાબદારી કચ્છ વહીવટી તંત્રની રહેશે, રાપર અધિકારી સર્કલ અધિકારીની રહેશે અને વરીને મને આ ઘૂમરે ચડાવનાર ટીડિયા સાહેબ મોઢવાડિયા સાહેબે ખોટી રૂકાવટ કરી છે। એના માટે મારે આ પ્રતિજ્ઞા લેવી પડી કે હું મેલડીની અને સૂર્યદેવની સોગંદ ખાઈને કહું છું કે જ્યાં સુધી આ કામગીરી ચાલુ નહીં કરે માર્કિંગ પથ્થર ત્યાં સુધી આજથી પાણીનો પણ ત્યાગ કરું છું। મને ગૌચર જમીન ખાલી થવી પડે એવી મારી માંગ છે।